લોકો મારા એક્ઝામ લેવા આવે છે, પેશન્ટ નથી. મારી પરીક્ષા લેવા આવે છે. હું પાસ થઉં તો પછી એ નક્કી કરે કે એને મારો દર્દી બનવું છે કે ક્યાં. કોઈ એકાદ વિયર્ડ કોઈ આવ્યું હોય કે સર અમારા બેરિયાટ્રિક સર્જરીમાં ખાસ તમારે સમજવું પડે, કોઈને પીડા હોતી નથી. ખાતા પીતા ઘર ન ગણાય એવી જ રીતે બધા વિચારતા હોય. પેશન્ટ એવી રીતે વિચારતો કદાચ ના હોય, પણ બાજુવાળું તો 100% વિચારતું હોય અને એમને એવું જ લાગતું હોય કે કંઈ કરતો નથી એટલા માટે આવું છે અને હવે એક સરળ રસ્તો પકડી લીધું છે કે એ ત્યાં જાય છે. તો બેસિકલી પેશન્ટ એકદમ શાંતિથી બેઠો હોય અને આજુબાજુવાળા જ બોલતા હોય અને મારે અડધો કલાક સાંભળ્યા પછી અથક પ્રયાસ કરીને કહેવું પડે છે કે એને બોલવા તો દો, એને તો સાંભળી લો. ચરબી આજુબાજુ વાળાનો હોય છે વધારે મગજમાં. મગજ એવું સમજી લો કે હું દર્દી છું અને ચિરાયો મારા ફુવા છે. કોઈ બનાવતો ને યાર મારા નેચર કઈ નહીં. ચલો ફુવા છે. હા ફુવા છે બરાબર. તો અમે તમારી પાસે આવ્યા છે તમારી કેબિનમાં અને તમને પૂછી રહ્યા છે કે સાહેબ મારે આ કરાવવું તો છે હવે, પણ મને સેટ ડર છે કે પાછું વધી ગયું તો એમાં ફુવા આન્સર આપશે. અરે આમાં કશું 100% વધશે. 100% વધે છે. તારે છે ને સવારે પ્રાણાયામ કરે ને તો બધું સોલ્વ થઈ જાય. આ તું પ્રાણાયામ નહીં કરતો ને એટલે પેલી ઇડલી પચતી નહીં તને. ના તમે સમજતા નહીં. આખો દાડો ફોનમાં મોડું ગળેલું છે ને ફોઈ એમાં આવ્યા છે. ફોઈ પણ આવ્યા છે. કશું નહીં. આ તો જીદ કરતો તો એટલે અમે તમારી પાસે આવ્યા. બાકી મારા પાસે ઘરમાં બધા નુસ્ખા છે. અડધો કલાક કાઢવું પડશે તમારે.